હેલો મિત્રો, આજે આપણે નવી સ્ટાઇલમાં વઘારેલી ખીચડી બનાવવાની રેસીપી શીખીશું. સૌપ્રથમ આપણે ડુંગળી અને લસણને ઝીણું સમારી લઈશું. ત્યારબાદ આપણે વટાણા અને સિંગદાણા બી સાથે ઉમેરી દઈશું. આપણે 4 ડોકલી જેટલું તેલ તપેલીમાં લઈને એમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરવાનો. ત્યાર પછી આપણે કઢી પત્તા નાખીશું અને જે આપણે સમારી હતી ડુંગળી એ બધું એમાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ એને સોતે કરી લઈશું. પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડોક ગરમ મસાલો બી એડ કરીશું. ડુંગળી જ્યાં સુધી સરખી ચડે નહીં ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું અને ધીમા આંચે ચલાવીશું. આપણે પછી બનાવેલી ખીચડી એને એડ કરીશું. આપણે ઓલરેડી સાદી ખીચડીમાં મીઠું એડ કરેલું છે, સો આપણે આ વખતે થોડુંક મીઠું ઓછું લેવાનું. એને સરખી રીતે મિક્સ કરવાનું અને પછી એમાં ઉપર થોડી કોથમીર ઉમેરવાની અને ગરમા ગરમ ખીચડી સર્વ કરવાની. થેન્ક યુ.